અરે માં ચામુંડા, હા કવિરાજ, જો સામે અમરિયા નામનો રાક્ષસ તેણે આપણી દેવીઓને તેના મૂછના મોવાળે બંદીબસ્ત બનાવી છે. માટે જો સામે ઉભો એ અમરિયા દત્ત નામનો રાક્ષસ છે. અરે ભલે કવિરાજ, હું અત્યારે જાઉં છું અને આપણી દેવીઓને મુક્ત કરી અને એનો સહાર કરું છું. ભલે માં ચામુંડા. અરે દુષ્ટ, લડવા માટે હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. આહા, લઈ અત્યારે મારી દેવીઓને એના મૂછના મોવાળે બાંધી છે, તો લઈ અત્યારે એને મુક્ત કરું છું અને આનો વધ કરું. હોશિયાર. અરે દુષ્ટ, તું ભાગી ભાગીને કેટલેક જવાનો છો, હું તારી પાછળ પાછળ જ આવું છું. હા દેવી, ઓલો અમરિયા નામનો દૈત સાપલા સરોવરમાં સંતાઈ ગયો છે, તો ચાલો આપણે શરણામત કરીને પી જાય. અરે દોસ્ત, લડવા માટે હોશિયાર થા.
માટે ચાલ અત્યારે સામે ગાયનું હાડપિંજર પડ્યું છે તેમાં છુપાઈ જાઓ. આહા અરે દેવીઓ હા દેવી. અરે દેવીઓ અમરિયા નામનો દૈત્યો ગાના કરકામાં જઈને છુપાઈ ગયો છે તો ના આપણાથી જવાય નહીં. આપણને આભડછેટ લાગે તો ચાલો આપણે આપણો મેલ ઉતારી અને એક બાળકી પ્રગટ કરી. ચાલો. અરે દેવીઓ તમે મને શા માટે પ્રગટ કરી? અરે દેવી તને એટલા માટે પસંદ કરી કે અમરિયા નામનો એક રાક્ષસ છે અરે હા દેવી. તે ગાયના કરકામાં સંતાઈ ગયો છે અરે હા દેવી. તો તેમને બહાર કાઢી અને તેનો સહાર કરવાનો છે. અરે કશો વાંધો નહીં દેવીઓ, તમે અહીંયા ઘડીક થોભો, હું હમણાં જ એનો સંહાર કરીને બહુ આવું. સારું. અરે હા અમરિયા નામનો દૈત્ય ગાયના કરકામાં સંતાઈ ગયો છે તો લાવ એને બહાર કાઢો. અરે દેવી તું કોણ? અરે હા દૈત્ય, મેં એ તો પૂછ્યું જ નહીં કે મારું નામ શું છે. અરે દેવીઓ અને અમરિયા નામનો દૈત્ય મારું નામ પૂછે છે. અરે દેવીઓ આપણે એનું નામ તો પાડ્યું નથી તો આપણે કંઈક નામ તો દેવું જોઈશે ને. તો આપણે એમ આનું નામ એમ રાખવી કે આપણા મેલમાંથી ઉત્પન્ન કરી છે તો આનું નામ મેલડી. તો આજથી તારું નામ મેલડી. હા દેવીઓ. અરે દૈત્ય મારું નામ મેલડી છે. મેળવ્યો છે. અરે દૈત્ય લડવા માટે હોશિયાર થઈ જા. હાલો. બોલો મેલડી